નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ ખેડા શહેર લાલ દરવાજા છે અને લાલ દરવાજાની અંદર ભદ્રકાળી માતાજીનું મંદિર આવેલું છે અને ભદ્રકાળી મંદિર આજુબાજુ ભદ્રકાળી ચોકમાં નવરાત્રિ મહોત્સવ 2024ની ઉજવણી માટેની તૈયારી થઈ ગઈ છે। ઘણા સમયથી આપણે જોઈએ છે કે નવરાત્રિ દરમિયાન વરસાદ આવશે એવા એધાણ છે અને એવી આગાહી પણ છે। વરસાદ આવે કે ના આવે, પરંતુ ખેલૈયાઓનો ગરબા રમવાનો ઉત્સાહ અકબંધ છે અને એટલે જ તમે જુઓ વરસાદ આવવાનો છે એવું વાતાવરણ છે અને વરસાદ આપણે 3 દિવસથી પડે છે ખેડામાં। તેમ છતાં અત્યારે તમે જુઓ આ લાલ દરવાજાની અંદરનો વિસ્તાર છે ભદ્રકાળી ચોક તરફ અત્યારે સિરીઝ લગાવવાનું કામ ચાલુ છે। આ છાપરાના બધા યુવાનો છે અને એ સિરીઝ લગાવી રહ્યા છે। આ ભદ્રકાળી માતાજીનું મંદિર છે, ખૂબ જ પ્રાચીન મંદિર છે આ, અને અહીંયા વર્ષોથી નવરાત્રિ મહોત્સવ ભારે ધામધૂમપૂર્વક ઉજવાય છે। નવરાત્રિ મહોત્સવ એટલે ગુજરાતનો મોટો ઉત્સવ, લાંબો મોટો ઉત્સવ કહી શકાય। આમ તો વિશ્વના જે મોટા ઉત્સવો હોય એ પૈકી નવરાત્રિનો ઉત્સવ જે છે સૌથી મોટો ઉત્સવ કહી શકાય, કારણ કે 9 દિવસ અને દશેરાની રાત્રિ એ દરમિયાન શક્તિની ભક્તિ કરવાની, આરાધના કરવાની અને રાત્રે ગરબા ગાવાના। આ જુઓ આ ભદ્રકાળી મંદિરનો કેટલો ભાગ છે એ ઉપરથી તમને ખ્યાલ આવે કે ખૂબ જ પ્રાચીન જૂનું મંદિર છે। આ ગોખલા છે, ગોખ અગાઉના સમયમાં માતાજીને ગોખલામાં જ બિરાજમાન કરાવતા હતા। અહીંયા એ કોઈ જૂનું મકાન જેવું છે, મંદિરનું જ છે અને ત્યાં ગોખલા છે અને જો ભદ્રકાળી માતાજીનું સરસ મંદિર છે ને અત્યારે સિરીઝોને બધું લગાવવાનું કામકાજ ચાલુ છે। યુવા ટીમ છે આખા ભદ્રકાળી ચોકમાં સિરીઝ લગાવી રહ્યા છે અને આપણે ખેડામાં જે નવરાત્રિ મહોત્સવ ઉજવાય છે એની તૈયારી થઈ રહી છે એનો આ નાનકડો વિડીયો શેર કરવાના છીએ, કારણ કે વરસાદ આવશે એવી આગાહી છે। એટલે વરસાદ આવે કે ના આવે, ખેલૈયાઓનો ઉત્સાહ અકબંધ જોવા મળે છે। આ લાલ દરવાજા છે, અહીંયા જો ટેણિયાઓ બે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે, બંને ટેણિયાઓ। અને મિત્રો આજે રાત્રે દરરોજની જેમ વરસાદ પાછો આવ્યો છે। તમે જુઓ જબરજસ્ત વરસાદ, સારો એવો ઝાપટું પડી ગયું છે અને આપણે સરદાર ચોક ખેડાનો આ થોડો નજારો બતાવીએ છીએ। ખેડાનો હાર્દ સમૂહ આ સરદાર ચોક છે અને સરદારસિંહની પ્રતિમા સામે છે અને રાત્રે લગભગ 8:15 વાગ્યાના અરસામાં જે એટલા સમયે જ અહીંયા જબરજસ્ત વરસાદ પડ્યો છે સરદારસિંહની પ્રતિમા। અને અત્યારે જો કે બધા લગભગ શહેરીજનો ઘરે નીકળી ગયા છે, થોડી વેપારી સંકુલની દુકાનો ચાલુ છે, પરંતુ આપણે સવારે લાલ દરવાજાની અંદર ભદ્રકાળી મંદિરની આગળ જે નવરાત્રિ મહોત્સવ 2024ની ઉજવણી માટેની તૈયારી થતી હતી અને બીજી તરફ આપણે આગાહી પણ છે કે નવરાત્રિમાં આ વખતે નાહવાનું સાથે ગાવાનું એવું પણ મજાકમાં સોશિયલ મીડિયા પર આપણે બધી પોસ્ટ જોઈએ છીએ અને એ 29 તારીખનો વિડીયો હતો અને 30 તારીખે આપણે બીજા દિવસે ફરી એ જ એરિયાનો વિડીયો શૂટિંગ કરીએ છીએ। અહીંયા સ્ટેજ તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો, અને સ્ટેજ બનાવવાની કામગીરી ચાલુ છે। ગઈકાલે સિરીઝ લગાવી હતી અને હજુ પણ બાકીનું કામ સિરીઝ લગાવવાનું અહીંયા ચાલુ છે। નવરાત્રિ મહોત્સવ 2024 એની આ ભદ્રકાળી મંદિર, ભદ્રકાળી ચોક આગળ તૈયારી થઈ રહી છે એનો આપણે આ વિડીયો થોડો બનાવ્યો છે। આ ઉપરાંત આપણે લાલ દરવાજા પછી હવે પરા દરવાજામાં ત્યાં પણ અંબાજી માતાનું સરસ મંદિર છે, ઊંચા ગોખલે ઊંચા ઝરૂખેમાં અંબાજી બિરાજમાન છે, તો આપણે એનો પણ વિડીયો આગળ બતાવવાના છીએ। અને જુઓ ખૂબ જ પ્રાચીન સરસ મંદિર છે અને એની બાંધણી જે છે, મંદિરની રચના ખૂબ જ પ્રાચીન છે, એની શૈલી જે છે એ રાજસ્થાનના કેટલાક મંદિરો હોય છે એ ટાઈપની થોડી બનાવટ છે। અને પાછળ જુઓ સ્ટેજ તૈયાર થઈ રહ્યું છે અને આ યુવાન છે તે સિરીઝ લગાવી રહ્યો છે અને નીચે ભદ્રકાળી ચોક છે અને અહીંથી ગાયક વૃંદ ગરબાને એવું બધું ગવડાવશે અને આખો જ આ ચોક અને આજુબાજુનો વિસ્તાર છે ત્યાં ખેલૈયાઓની રમઝટ જોવા મળશે। જો કેવી સરસ તૈયારી થઈ ગઈ છે।
અને આ બીજા દિવસનું શૂટિંગ કર્યું છે. અગાઉ એક દિવસ પહેલાં જે ગઈકાલે સિરીઝ લગાવતા હતા એની વિડીયો આપણે શૂટ કર્યું હતું અને એ ગઈકાલનો ફોટો અત્યારે આ ગુજરાત સમાચાર પ્રેસમાં પણ ન્યૂઝમાં આવ્યો હતો. ખેડા શહેરના વિવિધ ઉત્સવોના ન્યૂઝ આપણે હંમેશા પ્રસિદ્ધ કરીએ છીએ. અને હવે પરા દરવાજા આવ્યા છીએ આપણે. પરા દરવાજાની અંદર અંબાજી માતાજીનું મંદિર છે, ત્યાં પણ અત્યારે સિરીઝ બાંધવાનું, સિરીઝ લગાવવાનું કામકાજ ચાલુ છે. ખૂબ જ પ્રાચીન ઐતિહાસિક આ પણ દરવાજો છે, ઓગમણો દરવાજો કહેવાય છે. અને એની અંદર અત્યારે યુવાનો દ્વારા આ સિરીઝ લગાવવાનું કામકાજ ચાલુ છે. પરા દરવાજા નવરાત્રિ મહોત્સવ એની કામગીરી ચાલુ છે. આ સરસ ચબૂતરો છે પ્રાચીન, તમે જોવો જ ખૂબ જ કલાત્મક એના પિલ્લર ને ગુંબજ ને એવું બધું છે. એટલે ખેડાનો ઐતિહાસિક વારસો એ છે. અને આ દરવાજો પણ ખૂબ જ પ્રાચીન છે. અને અહીંયા પણ સરસ પ્રાચીન સમયથી જ નવરાત્રિ મહોત્સવ ઉજવાય છે. અહીંયા જુઓ આખા જ રોડ ઉપર બધે સિરીઝને એવું બાંધવાનું ચાલુ કામ છે. મિત્રો, આ ખેડાના મુખ્ય અત્યારે બે દરવાજા છે, લાલ દરવાજા અને પરા દરવાજા. લાલ દરવાજાની અંદર ભદ્રકાળી માતાજી બિરાજમાન છે, પ્રાચીન મંદિર છે. અને પરા દરવાજા પાસે અંબાજી માતા બિરાજમાન છે. અને અહીંયા ઊંચી મેળીએ અંબાજીમાં બિરાજમાન થયેલા છે. અને અહીંયા નવરાત્રિની ખૂબ જ સરસ ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે. અને ખેલૈયાઓ અને બધા અહીંયા ભરોડિયા સુધી ગરબા ને હીંચ ને રાસ ને એવું ગાતા હોય છે. અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે ગરબા એ શક્તિ આરાધના માટે, શક્તિની ભક્તિ કરવા માટે ગરબા એક પ્રકાર જ છે, ભક્તિનું એક સ્વરૂપ છે. અને અંબાજી માતાજીનું મંદિર છે, પરબડી, પરા દરવાજા. અને આપણે ખેડા શહેરમાં જે ઉત્સવો, પરંપરા એ હંમેશા જીપી સિરીઝમાં બતાવીએ છીએ. એટલે વરસાદના માહોલ વચ્ચે પણ ખેલૈયાઓનો અને મેનેજમેન્ટ જે મંડળો જે છે એમનો ઉત્સાહ કમ નથી થયો. એટલે એમને બિરદાવવા માટે આપણે આ વિડીયો અત્યારે શેર કરી રહ્યા છીએ. અને છેલ્લે જે 2 દિવસની એમની મહેનત હતી આ યુવાનોની, એ હવે અત્યારે દેખાઈ રહી છે. ભદ્રકાળી ચોકમાં રાત્રે લગભગ 8, 8:30 વાગ્યાનો સમય છે અને રોશનીનો ઝળહળાટ ચાલુ થઈ ગયો છે. ખેલૈયાનો ઉત્સાહ કેવો છે એ આપને ખ્યાલ આવી જાય. ભદ્રકાળી માતાજીનું મંદિર છે, ભદ્રકાળી ચોક છે અને રોશનીનો ઝળહળાટ શરૂ થઈ ગયો છે. નવરાત્રિને હજુ 2 દિવસની વાર છે અને ખેલૈયાનો ઉત્સાહ અકબંધ છે. ત્યારે મિત્રો, આ અંબાજી પરા દરવાજા ખેડા અને ભદ્રકાળી લાલ દરવાજા ખેડા વિસ્તારમાં જે નવરાત્રિની તૈયારી છે એનો વિડીયો આપણે અત્યારે શેર કરી રહ્યા છીએ. વિડીયો આપને ગમ્યો તો એને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય અંબે, જય જગદંબે, જય મહાકાલી, જય ભદ્રકાળી. નવરાત્રિની શુભકામનાઓ.